મેઘરજ તાલુકાના બેડજ વૈયા ગ્રામજનોનો આક્ષેપ છે કે નળ સે જલ યોજનામાં કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર કરાયો છે। નળ સે જલ યોજનાની લાઈન નાખે 2 વર્ષ થયા હોવા છતાં આજ દિન સુધી પાણીનું એક ટીપું આવ્યું ન હોવાના ગ્રામજનોનો આક્ષેપ છે। ગ્રામજનો 1 કિલોમીટર દૂરથી પીવાનું પાણી લાવવું પડે છે। રિપોર્ટર જસુભાઈ ખાટ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, મેઘરજ। तकलीफ बहुत पड़ा हमने कोई हमारा जो जाई पानी भरू जोय नहीं वाव जोय नहीं ओगा में पानी जोय तड़ा में पानी नहीं हमें फिर पानी भरी बे वैरायटी बोला सुनी ना ऐसा बोलते हम गाड़ी तकलीफ पड़ा ढोर क्यों पावे दिया मानस ने हूं पाइए हमें खूब तकलीफ पड़ा कोई उपाय नहीं रिंगो में पानी नहीं कुआं में पण पानी नहीं नरे पानी આવતું નથી નરે પણ પાણી આવતું નથી તો ભરા જવાનું હવે ઘર હો જા પાઇપલાઇન તોડી નાખી છે નાખ્યાલો હતી પાઇપલાઇન અને આગળથી પાઇપલાઇન તોડી નાખી અમારે તો જોઈ ઉપાય જ નથી પાણીનો